વ્રજ વિહાર. કાલે આપણે નંદઘાટની વાત કરી હતી કે વરુણ દેવતાની નંદ બાવાને લઈ ગયા ને હવે આગળ આવ્યું ભય ગામ. નંદઘાટ પાસેનું આ ગામ છે. શ્રી નંદરાયજીને વરુણના દૂત લઈ ગયા. લોકોને લાગ્યું કે તે ડૂબી ગયા. ગોપોને અત્યંત ભય થયો, તેથી નામ ભય ગામ થયું. નંદ બાવા ડૂબી ગયા અને બીક લાગી, ભય લાગ્યો, તો એ ગામનું નામ પડ્યું ભય ગામ. અહીં નંદરાયજીની બગીચી છે. અક્ષયવટ પાસે શાલિગ્રામના દર્શન છે. આપણે દર વખતે જઈએ છીએ અક્ષયવટ, ભોજન ત્યાં જ હોય છે વ્યવસ્થા. અક્ષયવટ પાસે શાલિગ્રામના દર્શન છે, જેને બાળ લીલામાં પ્રભુએ પોતાના મુખમાં પધરાવી દીધેલા તેમ કહેવાય છે. આ વાત બધાય જાણે છે. નંદરાયજી શાલિગ્રામજીની સેવા કરતા, તો શાલિગ્રામજીને એમ થાય કે બધાયને ઠાકોરજીનું અજરામૃત મળે, હું જ રહી જાઉં છું. હવે પ્રભુ તો અંતર્યામી. એક વાર નંદરાયજી સેવામાં બેઠા હતા અને આંખ બંધ કરીને ભોગ ધરાવ્યો. ઠાકોરજી ધીમે પગલે આવ્યા. અવડા શાલિગ્રામ મોઢા મૂકી દીધા. નંદરાયજી ભોગ સરાવીને કે હવે અનુસર કરો. અરે યશોદા, કહા ગયે શાલિગ્રામજી? યશોદાજી દૂર થાય, અહીંયા જશે, બોમા બોમ ના કરો. ગોય તો ક્યાંય ન મળે. દાસ આસી આવ્યા, ના મળ્યા. તેરે લલ્લા કો દેખ, તેરે લલ્લા કો દેખ. યશોદાજી કે એ નથી લઈ ગયો, દેખ તો સહી. ઠાકોરજીને પૂછ્યું, લલા મોઢામાં એટલે બોલાય નહીં. વળી પાછું ગોતો ન મળ્યા, નાસી પાસ થઈ ગયા. લલા કો પૂછ. અરે ભાઈ પૂછ્યું નથી. ફેર કે પૂછ. લલા તો ને રોહિણીજી કે ઉભા રહો, ઉભા રહો. શાલિગ્રામજી લે મોક્ષે બોલ. હવે શાલિગ્રામજી, યશોદાજી આમ કર્યું, સીધા શાલિગ્રામજી બહાર. અરે આવું સુખ અંદર હતું, અધરામૃતનું પાન કરતો હતો. દુનિયામાં આવું અધરામૃત કોઈને ન મળે, મને મળ્યું હતું અને પાછો બહાર આવી ગયો. એ શાલિગ્રામજી આ નંદરાયજીની બગીચી પાસે એટલે કે અક્ષયવટ પાસે એ શાલિગ્રામજીના દર્શન થાય છે. શ્રી સુરદાસજી ગાય છે, હસત ગોપાલ નંદજી કે આગે नंद स्वरूप न जाने हो, एक समय पूजा के अवसर नंद समाधि लगाई हो. आँखों बंद करीने शालिग्राम मेली मुख भीतर बैठे रहे अरबराई हो. मुख ते काढ़ी दिए नंद नंदन दियो नंद को हाथ हो. आ बधी केवी अद्भुत लीला. आम આપણે અત્યારે 5000 વર્ષ પછી પણ આ લીલાનું અનુસંધાન કરીએ, એ દર્શન થાય છે, એમાં તન્મય થઈ જાય છે. ભૂલી જાય છે કે શારીરિક તકલીફ છે. તો અવતાર દશામાં પ્રભુની કેવી લીલા મારા વાલા. આ બધી લીલા ના ગાઈએ તો ભાવ વધે ખરો? ના વધે. લીલા ભાવના, ભાવ ભાવના, સ્વરૂપ ભાવના, આ બધી ભાવનાને વારંવાર વાગોળીએ તો ઠાકોરજીનો ભાવ વધે. બાકી તમે એમ કહો કે આ તો એમ ભાવ ના વધે. હવે કાલે આવશે વસઈ ગામ. બોલો વલ્લભાધીશ કી જય.
કાલે આપણે ચલિતમ મધુરમ, આજે આવ્યું ભ્રમિતમ મધુરમ વિવરણ. ભ્રમિત એટલે ભમવું, ભક્તના વિરહનો અનુભવ કરવા, તેની શોધમાં પ્રભુનું આમ તેમ બનવું. જુઓ, ભક્તના વિરહનો અનુભવ કરવા, આપણને પ્રભુનો વિરહ થાય છે એના કરતાં ઠાકોરજીને આપણો વિરહ વધુ થાય છે. પ્રાચીન વૈષ્ણવો કહેતા ઘણીવાર કંઈ કારણસર બીજે પધરાવવા પડે ને તો એ કહેલા મુખારબિંદ ઉપર એવી ઉદાસી હોય ને, તો ત્યારે આપણે નવા નવા પ્રભુ પધરાવ્યા ને તો મને આમ એવું થાય આમાં શું ઉદાસી હોય ને, આ લોકો કેમ આવી, આપણને સમજણ નહોતી. હજી સત્સંગ એવો નહોતો મળ્યો, હજી આ બધી ભાવભાવનાની ખબર. ત્યારે મનમાં એમ થતું એવું કાંઈ થોડું હોય, પ્રભુ પધાર્યા પછી સાચે જ આપણા ઠાકોરજીને ક્યાંય જવું ન ગમે. એમનું મુખારવિંદ જોવા જેવું હોય. અને પ્રભુએ લીલાએ અદ્ભુત કરી કે કોઈ આપણને કાંઈ કહે જ નહીં. અને ઠાકોરજી પ્રેમથી બિરાજે. જે પ્રભુને મૂર્તિ માને છે એ 12 મહિનામાં 25 વાર બીજે પધરાઈ આવે અને પછી લેવાય ન જાય. કેવી રીતે રહેવાય તમારે? સવારે ઉઠીને તમને પ્રભુ યાદ ન આવે? આપણે વ્રજમાં જઈએ એટલે છોકરા વીજ કે મમ્મી સવારે અમારે કરવાનું, હાવ નવરા. ઠાકોરજી ઘરમાં હોય ને તમે નવરા પડવા જ ન દે. તમે ઈચ્છો તોય તમે ઘણી વાર સવારે ઓલું બીપી મપાવા જવાનું થાય ને તોય એમ થાય અરે યાર ના. પછી અંદર તન્મય થાય છે, ભૂલી જાય આપણે બીપી મપાવા જાવ. ઠાકોરજી કે હું માપી દઉં, તું રે છાનમાની, તારે ક્યાંય ન જાવ માં, તાર મન મૂકીને ક્યાંય નહીં જવાનું. તો પુષ્ટિ પ્રભુ શબ્દ જુઓ, ભક્તના વિરહનો અનુભવ કરવા, તેની શોધમાં પ્રભુનું આમ તેમ ભમવું. ભગવાનના બધા સ્વરૂપોના વર્ણન મહાકવિ જયદેવજીએ તેમના ગીત ગોવિંદમાં કર્યા છે. પ્રભુ ગાયોને શોધ કરવા ગૌશાળાની એક એક ગભાણમાં ફરી વળે છે. ભ્રમિતમ મધુરમ. ઠાકોરજીને ગાયો કેટલી આવીને કેટલી બાકી એની ખબર હોય. એને ગાયો વાલી એટલી કોઈને વાલી નહીં. એને ગાયો ચરાવવા જવાની જરૂર હતી, એને તો ઘણાય હતા. મારી ગાયોને હું ચરાવવા જાઉં. પહેલે દિવસે ગોપાષ્ટમી માં કે ઊભો રે મોજડી, એ કે માં ઊભો રે, ઊભી રહે, હું ગણી આવું કેટલી ગાયો છે એટલી મોજડી કરાવ. માં કે હે ગાયોને થોડી મોજડી હોય? મારી ગાયો ન ઉઘાડા ચરણે ચરે તો હું પણ ઉઘાડા ચરણે ચરાવીશ. આ કેવો પ્રભુ! આપણા તો સુખનો વિચાર કરે પણ ગાયોના સુખનોય કરે. પશુ પક્ષી કીડી ઓલા કાગડાની ચિંતા કરે કે એને અધરામૃત નથી મળ્યું તો રોટી લઈને બહાર બેસે, માખણ રોટી. એ કે તોય વંચિત ન રહેવો જોઈએ અધરામૃતથી. જુઓ, આ પ્રભુ ખરેખર આપણે ડિક્શનરીમાં જ્યાં શબ્દો પૂરા થાય ને ત્યાંથી આપણા પ્રભુની લીલા શરૂ થાય. શબ્દો ઓછા પડે એવો પુષ્ટિ પુરુષોત્તમ.
જેનો અંત નથી, એટલે એ અનંત છે. આજે આટલી બધી લીલાઓ આપણે ગાઈએ છીએ, એમાં એકની એક ક્યાંય આવે છે? એની લીલાઓ જ એવી છે બધી અનંત. કાગડાની ઓલા રમણ રેતીમાં આપણે ગયા તો સામે ઓલા હરણ, તો બધા હરણ આપણે આમ પાસે આવ્યા. તો એક ભગવદી એ ભાઈ હતા, તમને કહ્યું ઓલું તિલક કર્યું હતું ને, એ કે આ તો એ કે હરણને જોઈ એટલે સારસ્વત કલ્પના ઠાકોરજી વેણુનાદ કરતા અને હરણને જોઈને પ્રભુને એમ કે નેત્રો યાદ આવતા. આખી લીલાનું અનુસંધાન ત્યાં ઊભા ઊભા કહી દીધું. આવા ભગવતી હોય ને જેને વ્રજના હરણ જોઈને સારસ્વતનું વેણુ ગીત યાદ આવે, એ કે ગાયો નહીં જો ને, કાન એ કે ઓલા દોના જેવા, એકવાર સાંભળે ને પછી એ કે કાઢે નહીં બહાર. આપણે તો આ કાને સાંભળ્યું ના કાને. રોજ સત્સંગ કરતા હોઈએ તો યાદ ન રહે, કારણ આપણું ચિત્ત લૌકિક બધું યાદ હોય. કાલે જો તને ખબર છે ને મને ઓલીએ કેવો ટોન્ટ માર્યો હતો, આપણે તો એ યાદ કરીએ, સામેવાળાને યાદ રખાવીએ એટલી વાર, એ પછી છે ને આમ કીધું અલે પણ સત્સંગ કર્યો એનું મનન રસ્તામાં નહીં કરીએ, પછી બધા ઈલાબેન યાદ નથી રહેતું. તો અમને 25 વર્ષ પહેલાં કોકે ટોન્ટ માર્યો હોય ને એ યાદ હોય, કારણ કે તમારું ચિત્ત એમાં છે. 25 મિનિટ પહેલાં તમને ઠાકોરજીનો લીલાનો પ્રસંગ કયો યાદ ન હોય. કેમ? ભમતું હોય, ચિત્ત ભ્રમિત હોય એટલે કાંઈ યાદ રહીએ નહીં. મૈયા મેં માટી ખાધી નથી. આનંદિત બાલ સ્વરૂપ કૃષ્ણએ બાલ લીલા કરતા માતા યશોદાને અત્યંત સહજ ભાવથી મધુર વાણીમાં કહેતા પોતાનું મુખ કમળ ખોલી સિદ્ધ કરવા માટે પોતાનું મુખ ખોલ્યું. શ્રી બાલકૃષ્ણજીએ શ્રી મુખ ખોલતા માતા યશોદાજીને માટીના સ્થાને સમસ્ત સચરાચર બ્રહ્માંડના દર્શન થયા. બ્રહ્માંડ ઘાટ ઉપર જ્યાં બ્રહ્માંડ બિહારે છે, જ્યાં યમુનાજી ભરપૂર વહે છે, બ્રહ્માંડના દર્શન થયા. બાહ્યાવકાશ સમસ્ત દિશાઓ તેમજ બ્રહ્માંડ ગ્રહ મંડળોના દર્શન થયા. શ્રીમુખમાં સમસ્ત બ્રહ્માંડના દર્શન કરતા માતા યશોદાજીને ભ્રમ થયો કે આ મારો પુત્ર છે કે કોઈ અલૌકિક તત્વ છે. માતાજી દીકરાને અહોભાવથી જોવા લાગ્યા. આ સમજતા પ્રભુએ વિશ્વમોહક મધુર હાસ્યથી ભ્રમનું નિવારણ કર્યું. માટે મા પ્રભુજી કહે છે ભ્રમિતમ મધુરમ. આમાં તો જે છે મા પૈડા મહાસુખ માણે દેખન હારા દાજે. દયારામભાઈના ચંદ્રાવલા. રાસમાં અંતર ધ્યાન પછી ગોપીજનો વચ્ચે પ્રગટ થઈ દર્શન દીધા. તે વખતે ગોપીજનોની સામે પ્રભુએ હાર માનીને કહેલ છે કે તમારો ઋણી છું. તમોએ મારા માટે જે કાંઈ કર્યું તે બીજા કોઈ કરી શકે નહીં. માટે તમારી ભાવનાને ધન્ય છે. તમારા મનમાંથી મારો અપરાધ દૂર કરો. આમ ભક્તો પાસે પ્રભુ દીન વચન પણ કહે છે, હાર માને છે. આવા ભક્તો તે અબળા નહીં, સબળા સર્વ કર્મનો અધિકારી છે. અનંત કાળથી અનંત વિશ્વને એક ભ્રુકુટી માત્રથી નચાવવાવાળા એવા
રસનાયકને સ્વામીજી નૃત્ય કરતા શીખવાડે છે. આખી દુનિયાને નચાવવાવાળાને સ્વામીજી કે જો શીખવું છે તો હું કહું એમ કરો. પ્રભુ કે શીખો છો, હું કહું એમ કરશો? હા. આ બ્રહ્માંડનો નાયક, 14 લોકનો નાથ, વ્રજમાં આપણે ગોપીઓને વશ છે અને આપણા ઘરે બિરાજતો આપણો ઠાકોરજી આપણને વશ છે. રાસનું પદ માલવ, જો રાસના ઓલામાં રાસનું જ આવ્યું, ઓલું છે ને માલવ રાગમાં કયું છે? ઝૂલ